તે દર્દી કહે છે તમે કહ્યું હતું કે આયુષ્યમાન કાર્ડમાં તમને સંપૂર્ણ ફ્રી સારવાર મળશે, તો આ પૈસા શેના ભરવા? તો કે તમે અધૂરી ટ્રીટમેન્ટ એટલે કે પગ કપાવવાનો છે, પગ કપાયા વગર જવું છે, તો તમારે પૂરા પૈસા ભરવા. મેં આરએમઓ કુલદીપ જોશી સાથે ફોન પર વાત કરી. એમણે મને કહ્યું કે સાહેબ શું કરીએ, આમાં નિયમ જ એવો કરી દીધો છે કે પૂરી ટ્રીટમેન્ટ લીધા વગર કોઈ દર્દી જાય તો જેટલી ટ્રીટમેન્ટ થઈ છે એ ફ્રી કરી છે, એના બધાના પૈસા વસૂલ કરીને દર્દીને જવાનું. દર્દીના સગા આટલી બધી માથાજી કરે છે, પછી એ 29,000 વાળું બિલ સીધું 3,000 રૂપિયા, 4,042 રૂપિયા એક્સરે ના ભર્યા હતા કે રોકડા આપ્યા હતા. જો તમે હોસ્પિટલમાં ગયા હો અને તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય અને છતાં પણ જો ડૉક્ટર એમ કહે કે તમારે 60,000 રૂપિયા આપવા પડશે, તો આવી જે ઘટના સામે આવી છે અને આ ઘટના સામે આવતા જ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે ને આખાય મુદ્દે હવે કોંગ્રેસ આક્રમક બની છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. આયુષ્માન કાર્ડમાં દર્દીઓને પડતી હાલાકીમાં એસવીપી હોસ્પિટલનો એક કિસ્સો સામે આવ્યો છે અને કોંગ્રેસે ઉલ્લેખ કર્યો છે. સૌથી મોટો મુદ્દો સામે આવ્યો છે અને આ મુદ્દો ઉઠવાના મુખ્ય ઉદ્દેશ એસવીપી ક્ષતિ સુધારે જેથી કરીને દર્દીઓને હાલાકી ભોગવવી ના પડે. એસવીપી હોસ્પિટલની ક્ષતિ સુધારવાની જગ્યાએ, નિરાકરણ કરવાની જગ્યાએ અખબારી યાદી બહાર પાડીને કંઈ ખોટું નથી થયું તેવી બડાઈઓ હાંકી એસવીપીમાં બનેલી કિસ્સાની હકીકત અને પુરાવા આપીને એસવીપીના દાવાની પોકળ હકીકત ખુલ્લી પાડી છે. પણ કોંગ્રેસે એક દર્દી કે જે એસવીપી હોસ્પિટલમાં દાખલ થાય છે તેને કહેવામાં આવ્યું હતું કે આયુષ્યમાન કાર્ડ છે એટલે તમને કોઈ પ્રકારનું બિલ આપવામાં નહીં આવે. ત્યારબાદ જ્યારે સારવારથી ખુશ ના હોવાથી બીજે સારવાર માટે જવા દર્દીએ જેવી માંગ કરી ત્યારે તેને જવાબમાં કહેવામાં આવ્યું કે ભાઈ તમારે તો 67,000 રૂપિયા ભરવા પડશે. ત્યારબાદ દર્દીના પરિવારે શક્તિસિંહ ગોહિલને રજૂઆત કરી અને શક્તિસિંહ ગોહિલ દ્વારા આરએમઓને ફોન ઉપર આ મુદ્દે વાત કરવામાં આવી. આરએમઓએ જવાબમાં કહ્યું કે નિયમમાં કોઈ ફેરફાર થઈ નહીં શકે. દર્દીના પરિવારે વારંવાર રજૂઆત કરી હતી, બિલમાં ક્ષતિ છે, સારવાર કરતા રકમ વધારે છે. દર્દીને 29,899ની દવાનું બિલ પકડાવી દેવામાં આવ્યું હતું. બિલ ચકાસતા દર્દીને જે દવા આપવામાં નહોતી આવી એનું બિલ લગાડી દીધું. વિચાર કરો આ ડોક્ટરો શું કરે છે ને મેડિકલો શું કરે છે. જે દવા નથી દીધી તેનું બિલ પણ એમાં ઉમેરી દીધું. સાહેબ, એક દર્દીને પાસેથી તમે આ આટલા હજારો રૂપિયા લ્યો છો, શરમ આવી જોઈએ સાહેબ. આ નાક છે ને એની કિંમત છે. અને આવા ડોક્ટરોના, નફ્ફટ ડોક્ટરોના કારણે આજે જે બીજા ડોક્ટરો પણ બદનામ થાય છે. જે દવા નહોતી આપી તેનું બિલ તેમાં હતું. દર્દીના પરિવારે જ્યારે ધરણા ઉપર બેસવાનું કહ્યું, મીડિયામાં રજૂઆત કરવાનું કહેતા જે કર્મચારીઓ ઢીલા પડ્યા અને સ્વીકાર્યું કે જે દવાનું ખોટું બિલ છે તે દવાઓ તો દુકાનમાં સાઈડમાં ખૂણામાં પડી છે, જેનો ફોટો પત્રકાર પરિષદમાં શક્તિસિંહ ગોહિલે બતાવ્યો હતો. દર્દીના પરિવારને બિલ ઘટાડી 3,069 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું. એ પહેલા બિલ 29,899 રૂપિયાનું ખોટું બિલ ઘટાડી 3,000 જેટલું બિલ થઈ ગયું હતું. તે દર્દીની ઉઘાણી લૂંટનું ઉદાહરણ એ સામે આવ્યું હતું. અને જ્યારે દર્દીના સગા કે જેમણે ડૉક્ટર, એક મહિલા ડૉક્ટર હતી, તેમને ફોન કરીને કહ્યો કે બેન તમે આવો, અહીંયા બહુ ખોટું થઈ રહ્યું છે. એ ઓડિયો પણ વાયરલ થયો છે. પહેલાં એ ઓડિયો સાંભળો કે જેમાં દર્દીના સગા અને ડૉક્ટર સાથે શું ચર્ચા થઈ. જ્યારે આખી આ ઘટના ચાલી રહી હતી ત્યારબાદ એ દર્દીના પરિવારો કે જેમણે કોંગ્રેસ નેતા, દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને રજૂઆત કરી કે અમારી સાથે એસવીપી હોસ્પિટલમાં આવી રીતે ઘટના બની છે, તેને લઈને અમારે શું કરવું. ત્યારે શક્તિસિંહ ગોહિલ દ્વારા આરએમઓને ફોન કરવામાં આવ્યો, કમ્પ્લેન કરવામાં આવી ને ત્યારબાદ આખો ભાંડો ફૂટ્યો અને ખબર પડી કે ભાઈ આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ તમે 50,000 કરતાં વધારે રૂપિયા કઈ રીતે લઈ શકો છો, કેમ લઈ શકો છો, તેના પર પણ સવાલો ઊભા થયા હતા. અને જે ઓડિયો વાયરલ થયો છે એ ઓડિયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે ડૉક્ટર પોતાની મનમાની કરી રહ્યા છે.
આ મુદ્દે શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ યોજી હતી અને પત્રકાર પરિષદમાં પુરાવા સાથે મીડિયાને બતાવ્યું હતું કે આ એ ફોટા છે કે જ્યાં દવા ખૂણામાં પડી હતી, દર્દીને નહોતી આપવામાં આવી, પણ એનું બિલ, એનું જે લિસ્ટમાં જે પૈસા હોય તે બિલમાં લગાડીને એના પૈસા પણ લઈ લેવામાં આવ્યા હતા. શું કહ્યું શક્તિસિંહ ગોહિલે પ્રેસમાં? આવો સાંભળીએ. આયુષ્યમાન કાર્ડમાં કેટલીક ક્ષતિઓ અને એના કારણે જે દર્દીઓને મુશ્કેલી પડે છે, એ ગરીબ દર્દીને મુશ્કેલી ના પડે એ આશયથી મેં પાર્લામેન્ટમાં અહીંની આપણી એસવીપી હોસ્પિટલમાં બનેલી ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો. મારી અપેક્ષા એ હતી કે પોઝિટિવ રીતે લઈને આયુષ્યમાન કાર્ડમાં જે દર્દી સારવાર લે છે ને પડતી જે મુશ્કેલીઓ છે એનું નિરાકરણ આવે. એસવીપી હોસ્પિટલ પોતે કોર્પોરેશન સંચાલિત છે, તો એ વિષયના ઊંડાણમાં ઉતરીને એમાં ક્યાંય તકલીફ દર્દીને પડે છે એનું નિરાકરણ લાવે. કોઈ રાજકીય આક્ષેપો કરતા આ આશયથી મેં પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યો. અને દુઃખ એ વાતનું છે કે એસવીપી હોસ્પિટલે પોતાની ક્ષતિઓ સુધારવાના બદલે એક અખબારી યાદી જાહેર કરીને મીડિયાના સમાચારો ખોટા છે, મીડિયામાં આમાં આવ્યું બધું ખોટું છે, આવી પ્રકારની એક યાદી જાહેર કરી, જેના કારણે મારી આજની પ્રેસ કોન્ફરન્સમાં અન્ય અમારા અધિવેશનની વાત કરતા પહેલા એસવીપી હોસ્પિટલમાં જે રીતે અંધેર અને લૂંટ ચાલવાની બાબત મારા ધ્યાને આવી છે ને એના કેટલાક પુરાવા છે, એ હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. કચ્છનો એક 23 વર્ષનો યુવાન અકસ્માતે ઈજા પામીને એસવીપી હોસ્પિટલમાં દાખલ થાય છે. 23 વર્ષનો છે. દાખલ થાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે આયુષ્યમાન કાર્ડ છે, તમને કોઈ ખર્ચ લાગશે નહીં. 3-4 દિવસની ટ્રીટમેન્ટ પછી દર્દીને ટ્રીટમેન્ટમાં સંતોષ નથી જણાતો, લીફાફો લાગે છે, એટલે દર્દી કહે છે કે અમારે અહીંથી જતું રહેવું છે, અમારે બીજે સારવાર લેવી છે. તો પહેલા કહ્યું કે 68,000 ભરવા પડશે, પછી કહ્યું કે 36,000 નું બિલ થયું છે, 36,000 તમારે ભરવા પડશે. દર્દી કહે છે તમે કહ્યું હતું કે આયુષ્યમાન કાર્ડમાં તમને સંપૂર્ણ ફ્રી સારવાર મળશે, તો આ પૈસા શેના ભરવાના? તો કે તમે અધૂરી ટ્રીટમેન્ટ એટલે કે પગ કપાવવાનો છે, પગ કપાયા વગર જવું છે, તો તમારે પૂરા પૈસા ભરવા. દર્દીના સગાએ મને ફોન કર્યો, મેં આરએમઓ કુલદીપ જોશી સાથે ફોન પર વાત કરી. એમણે મને કહ્યું કે સાહેબ શું કરીએ, આમાં નિયમ જ એવો કરી દીધો છે કે પૂરી ટ્રીટમેન્ટ લીધા વગર કોઈ દર્દી જાય તો જેટલી ટ્રીટમેન્ટ થઈ છે એ ફ્રી કરી છે, એના બધાના પૈસા વસૂલ કરીને દર્દીને જવા દેવાના. મને નવાઈ લાગી, આવું કેમ? તમે કોઈ પ્રેક્ટિકલ રસ્તો જોશી કાઢો, આ ગરીબ દર્દી છે અને સાહેબ મારી મુશ્કેલી છે, આ તો આયુષ્યમાનમાં હાથ જોવાય છે. 3 મિનિટ સુધી મારી ને એમના વચ્ચે વાત થઈ. દર્દીના સગાને મેં ફોન કર્યો કે તમે બિલ બરાબર જોઈ લો ભાઈ, કઈ તકલીફ હશે તો થશે તે અમે કઈ કરીએ, પણ હવે નિયમ છે મારે મૂકે છે, તમને મદદ કરી શકાય એમ નથી. દર્દી બિલ માટે જાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે 29,000 રૂપિયાનું મેડિકલ સ્ટોરનું જ બિલ છે. બિલની કોપી દર્દી છે એનો ફોટો પાડી લે છે. 29,899 રૂપિયાનું મેડિકલ સ્ટોરનું એસવીપી હોસ્પિટલનું બિલ. આમાં તમને સોફ્ટ કોપીમાં સરખું દેખાય છે, સોફ્ટ કોપી પણ આપણે કલર કોપી બિલની મનીષભાઈની ઉકેશ આપને સૌને મોકલી આપી. 29,899. એટલે દર્દી કહે છે કે સાહેબ આટલી બધી દવા તો અમારે ત્યાં આવી જ નથી, તો આ બિલ 29,000 નું કેમ?
નીચે ઉપર ધક્કા ખાય છે. પેલો કે બિલ તમે કહો છો પણ એ દવા ક્યાં આપી ક્યારે? માથાકૂટના અંતે પછી કે ના ના એ દવા તમારે ત્યાં નથી ગયા, ખૂણામાં પડી છે. આ એનો ફોટો. આ બધી દવાઓ કે આ ખૂણામાં પડી છે, તમને પહોંચી નહોતી, બિલ લખાઈ ગયું છે. એટલે હવે તમારું મેડિકલ નું બિલ 29,000 નહીં, 3,000 રૂપિયા થાય છે. નવું બિલ આપે છે. એનો પણ ફોટો આપે છે. દર્દી એ વખતે એના સગા એ સતત વાર્તાલાપ કરે છે અને કહે છે કે ભાઈ તમે આજે બિલની મારી માથાકૂટ કરી એની સાથે તમે એક્સરે ના 4,000 રૂપિયા મૂક્યા છે. એક્સરે તો મેં રોકડા ભર્યા હતા પૈસા, તમારા બિલમાં કેમ? જો મેં આ પૈસા આને આપ્યા હતા, આની પાસે ભર્યા છે, આની બધી જ વાતચીતની માથાકૂટના અંતે પછી સ્વીકારે છે કે હા આ બિલ છે ને એ એક્સરે નું તમારું ખોટું ચડાવી દીધું હતું, એટલે એ પણ અમે કાઢી આપીએ છીએ. એટલે 4,000 રૂપિયા એક્સરે નું બિલ હતું એ પછી બાદ થાય છે. દર્દી અને બિલિંગમાં જે બેન હતા એ પાછા ડ્યુટી ઉપરથી જતા રહ્યા એટલે એની સાથે ફોન પર વાત કરે છે. આપણે જે સિલિંગ કીટ ના પૈસા લગાવ્યા છે, સિલિંગ કીટ મેં રોકડા પૈસા આપ્યા ત્યાં. હા, જે નીચેના જે બિલ હતું ને બધા મેં રોકડો આપ્યો હતો અને અહીંયા બધું એડ છે. આવી રીતે કેમ થાય? બિલિંગ ડિપાર્ટમેન્ટમાં હું ગયો, પછી ફાર્મસી ગયો, પછી બિલિંગ ડિપાર્ટમેન્ટ ગયો, પછી અગિયારમાં ગયો. હું હાલી થાકી ગયો છું. રૂપિયા જે છે ને 17,000 ના ખોટા બિલ બન્યા છે. જે મને સામાન આપ્યો છે ને એમાં પણ અડધો રાત્રે 12 વાગે મંગાવ્યો છે, અડધો ક્યાં વાપર્યો છે એનો કોઈ એસ્ટિમેટ એના પાસે છે જ નહીં. તમે નર્સિંગ આપશો કે તમે બધું સામાન છે બધું કેવી રીતે વાપર્યો છો, ક્યાં વાપર્યો છો? એના પાસે કોઈ ડેટા નથી. હમણાં જે હું છે ને શું કહેવાય ડ્રેસિંગ કેટલી વખત કરી એ પણ ઉપર નથી ખબર. અને હમણાં બેન નથી ખબર, હમણાં એડ કરે છે બધું અને પૂછીને કેટલા વાગે થયો, શું થયો. આવી રીતે કેમ કરે? મોકલો કોઈ અહીંયા અમને, નહીં તો પૈસા નહીં થાય. આવી રીતે નહીં ચાલે. આ બધું ગોટાળો છે, તસ્કરી છે થવાનું. આવી રીતે કેમ ચાલે? હવે બાળક નથી નહીં ધરાવો, બીજું શું કરીએ? આવી રીતે પેશન્ટની હાલત ગંભીર થઈ હશે, સંપૂર્ણ જવાબદારી તમારે રહેશે. હવે બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનું છે. ફોન કરું છું, બરાબર મોકલું છું. ફોન કરો મને. હમણાં 5 મિનિટમાં મામલો કરી રાખો. અમારી નીચે એમ્બ્યુલન્સ ઉભી છે. હવે મને 1 મિનિટ પર આ નથી જોવા. એ તમે નર્સિંગ સાહેબને કહો, હું ઘરે આવી ગઈ છું. તમે ફોન કરીને કહો એને, જે કહેતા હોય કહો એને. હું થાકી ગયો છું હાલી. એક તો માળ ઉપર એટલે કરવાના હોય, નીચે ઉતર લિફ્ટ ને એ લોકો ને હવે કંટાળો આવી ગયો છે. હા, હું વાત કરું છું. આ રીતનો દર્દી સાથે વ્યવહાર થાય છે. દર્દી કહે છે હું ધરણા ઉપર અહીં બેસી જાઉં છું અને મીડિયાને બધાને બોલાવું છું, મારી સાથે આવું થાય છે. પછી કે આ દવા ખૂણામાં પડી હતી એ મળી ગઈ, એટલે 29,000 નું બિલ નહીં, હવે મેડિકલ નું બિલ ખાલી 3,000 રૂપિયાનું થાય છે. એક્સરે ના તમે રોકડા ભરી દીધા હતા એ હવે ખબર પડી ગઈ, એટલે હવે તમારે એક્સરે ના પૈસા જે બિલમાં ચડાવ્યા છે એ અમે હવે તમને બાદ કરી આપીએ છીએ. તમે જુઓ મારી સાથે પણ જે 17,000 નો હતો ને નહીં, પહેલા એને શું કીધું તમારા દર્દી દાખલ થયા એટલે પહેલું એમણે એવું કીધું કે આયુષ્યમાન કાર્ડ મુજબ દર્દીની દવા ફ્રી મળશે. દર્દીએ કીધું કે તમારું આયુષ્યમાન કાર્ડ મુજબ દવા ફ્રી થશે. ત્યારે દર્દીને દાખલ કરાવ્યું. દાખલ કરાવ્યા બાદ 3 દિવસ ચાલે. 3 દિવસ બરાબર. અને ત્યારબાદ એ કીધું કે પૈસા આપવું પડશે. તો અમે કીધું આપવામાં અમારી સહમતિ નથી. અમને સાજુ કરવા માટે હોસ્પિટલ દાખલ કર્યા. હવે લોકોએ કીધું કે અગર તમે કાપવા નથી માંગતા તો આયુષ્યમાન જે છે એ માત્ર ને માત્ર ઓપરેશનમાં ચાલશે. અગર તમે કપાવશો તો આયુષ્યમાન ચાલશે. અગર રજા લેશો તો 67,000 રૂપિયા ભરવા પડશે. 67,000. હા 67,000. હા. હા. ત્યારબાદ એક બિલ મને આપ્યું છે. મેં 29,000 નું કામ હતું. આ પછી 29,000 નું બિલ મળ્યું. હા 29,000 નું બિલ હું ચેક કરાવવા નીકળી ગયો ત્યારે ખબર પડી 17,000 ની દવાઓ જે નીચેથી ગઈ છે એ ઉપર નથી પહોંચી.
બરાબર. ઉપર એ દવાઓના મેં ફોટા પણ મોકલ્યા છે. હા. જે નીચેથી ગઈ ઉપર ખૂણાઓ કરી હતી. એ દવાઓ પાછી ફરી ફાર્મસી ઉપર મોકલી અને કીધું કે આ તમારું 17,000 બિલ અને કાપી નાખી છે. એ કીધું તમે કાપી નાખોની વાત નથી, પણ આ દવાઓનો ઘોટાળો થયો કે આનું સ્પષ્ટ હતો. બેનની કંઈક સાઈન હતી. હા. એ બેન પણ ત્યાં હાજર હતા નહીં. પછી એક્સરે બિલ એને જણાવ્યા હતા 4200 રૂપિયા. હા. એ કીધું આ 4200 રૂપિયા મેં રોકડા આપી દીધા છે, તમે આ બિલમાં લખ્યા કેમ છે? હા. એની આઈડીમાંથી રાત્રે 10:30 વાગે આ બિલ ડિલીટ કરવામાં અને ત્યાંના મેનેજર કોઈ છે એના સાથે પણ મારી વાત થઈ હતી. હા. ત્યારે આ બિલ ડિલીટ કરવા 350,000 નું બિલ લાસ્ટમાં ફાર્મસીનો 29,000 અને 774 મેં 13,000 આપ્યા. હા. પહેલા તમારું 17,000 નું બિલ છે મોકલી થયેલું કે એમણે કંઈક બિલનો આપેલી કોપી કે એવું કંઈ? મૌખિક કહેલું કે 7,000 તમારા થશે. બરાબર. અને આ પહેલા જે 29,000 ફાર્મસીના છે એના એ લીખીમાં બિલ મોકલેલું. બિલ મોકલાવેલું. તમારી પાસે બિલનો ફોટો કે એવું છે કે? આ મોકલેલું શુક્રવારે મોકલેલું. અચ્છા. ઓકે. 29,000 નું પહેલા 29,000 નું બિલ, પછી તમે ખરીદી કરીને કહ્યું કે આ દવાઓ તો ઉપર આવી જ નથી એટલે પછી એ બાદ થયું. પછી 3200 નું એ પણ મોકલાવે છે. લાસ્ટમાંથી 3200 એમાં કઈ પણ મોકલેલું. હા. તો એ બિલ જે છે એ એક્સરે કરાવે છે એ પૂરો શરીરનો એક્સરે કરાવે છે અને શરૂઆતમાં એ દર્દીનું જે પેશન્ટ સાથે આવે છે એને વાતો બાંધી દે કે આવી રીતે થશે, આવી રીતે થશે. ટૂંકમાં મેં આપને કહ્યું એ પ્રમાણે એક આપણે શબ્દ જે વાપર્યું એ પ્રમાણે દવાઓની તસ્કરી 29,000 રૂપિયાની દવાઓનું બિલ બને છે. જે દવા પેશન્ટ માટે વપરાઈ નથી, ગઈ નથી, ખૂણામાં પડી છે. સ્વીકારનાર બેને સાઈન કરી છે કે એ જતા રહ્યા છે. દર્દીના સગા આટલી બધી માથાજી કરે છે, પછી એ 29,000 વાળું બિલ સીધું 3,000 રૂપિયા આપી છે. 4,042 રૂપિયા એક્સરે ના ભેળા હતા કે રોકડા આપ્યા હતા. માથાકૂટ ના થઈ કરે. હવે એસબીપી હોસ્પિટલના સંચાલકોની જવાબદારી એ હતી કે એક સંસદ સભ્ય તરીકે મેં મુદ્દો ઉઠાવ્યો છે, મારા સાથે વાત કરવી જોઈએ કે સાહેબ આપની પાસે કોઈ વિગતો છે, અમે એની તપાસ કરાવીશું. એના બદલે મીડિયા ખોટું છે, દુનિયા આખી ખોટી છે અને અમે જ સાચા છીએ. આ દર્દીના સગાની એમને એક વખતે થયેલી વાત, આ બધા જ પુરાવાઓ એટલા માટે હું રજૂ કરું છું કે આ તો એક દર્દીના સગા થોડા જાગૃત પણ હતા. કચ્છમાં હું ધારાસભ્ય હોવાના કારણે મારો મોબાઈલ હતો ને મારા સાથે વાત કરી. આવા કેટલાય દર્દીઓની રોજ શું હાલત થતી હશે. હું માંગ કરું છું કે સરકાર આને ગંભીરતાથી લે અને સંપૂર્ણ બાબતની જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થાય અને ખોટા આવા નકારાત્મક પ્રેસને ખુલાસાઓ મોકલી આપનારા લોકો પણ સંડોવાયેલા ન હોય તો તાત્કાલિક કોઈ સંસદ સભ્યએ ઉઠાવેલો મુદ્દો એનું વર્ઝન લીધા વગર પ્રેસમાં ખુલાસો મોકલનાર માણસ એના સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. જો એમની મિલીભગત ન હોય તો આ થઈ શકે નહીં. જનતાના હિતમાં ગરીબ લોકોની સામે જે રીતની આ સરકારમાં પ્રાઇવેટમાં જાય તો આપણે ખ્યાતિ હોસ્પિટલ જોઈ લીધું, સરકારીમાં જાય તો આ એસવીપી નું જોઈ લીધું, તો ગુજરાતનો માણસ આરોગ્યના સંદર્ભમાં જાય તો જાય ક્યાં? આ સ્થિતિનું નિર્માણ થયું છે. એટલા માટે મેં આ થોડા પુરાવાઓ સાથે આપની સાથે એક બાબતની વાત કરી છે. તો એસવીપી હોસ્પિટલની ઉઘાડી લૂંટ સામે કોંગ્રેસ મેદાને આવી છે ને દર્દીને જે લૂંટવામાં આવ્યા હતા તે લૂંટ પાછળ કોંગ્રેસ પડી ગઈ હતી અને આખરે જે પૈસા લેવાના હતા એ પૈસા એટલા જ દેવામાં આવ્યા છે. ક્યાં 60,000 કરતા વધુનું બિલ અને જ્યારે ખબર પડી, જ્યારે અવાજ ઉઠ્યો, મીડિયાની વાત આવી અથવા તો છાપામાં છપાવી દેવાની વાત આવી એટલે હોસ્પિટલ તરત ટાઢી થઈ ગઈ, શાંત થઈ ગઈ અને સીધું 3,000 નું બિલ આપી દીધું કે જે થતું હતું એ આ દવાનો ને ખર્ચો છે. એ સાહેબ લૂંટવા હોય ને તો પેલા મોટા માણસોને લૂંટજો કે સાહેબ આ લૂંટ નહીં ચલાવી લેવાય. ગુજરાતનો નાનામાં નાના ઘરથી આવતો એ દર્દી તમારે ત્યાં આવતો એ દર્દી તમને ભગવાન માનીને આવે છે ને તમે ભગવાન થઈને એમને લૂંટો છો.
સાહેબ આ નહીં ચાલે ગુજરાતમાં. તમારે ડૉક્ટરનું પદ છોડી દો ભાઈ, સારી એવી ગમે ત્યાં બીજો ધંધો કરી લ્યો, પણ આવી રીતે કોઈને હેરાન ન કરાય. કોકની હાય લાગશે ને તો એ ખુરચી મળી છે ને એક સારા એવા ડૉક્ટર બનાવે છે ને તે પણ નહીં રહી શકો. આખા મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.